તો રામ રામ સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ। તો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય વ્લોગ। આઈ હોપ તમે બધા મજામાં હશો। કાયમની જેમ આપણે કરી દઈએ વ્લોગ આપણો ચાલુ। આપણું ગામડું, આપણી વાતું, આપણી ખેતી અને આપણી સંસ્કૃતિ। તો કાયમની જેમ પહેલાં તો આપણે માતાજીના દર્શનથી શરૂઆત કરીએ છીએ। એ પહેલાં અમારા ભાઈ છે ને, જાય છે આંગણવાડીએ। રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ। તો રાજવીરભાઈ તો જાય છે આંગણવાડીએ, મેડમજી મૂકવા જાય છે। અને કાયમની જેમ મિત્રો, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતરમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી। બધાને જય માતાજી, જય શિવશંકર। હવે આવે છે મહાશિવરાત્રિ। આગળના વ્લોગમાં તમને મહાશિવરાત્રિ જુનાગઢ આપણો ભવનાથનો મેળો તે પણ જોવા મળશે। એ પહેલાં જો જવાનું થશે તો અત્યારે મેળાની શરૂઆત, તૈયારીઓ કેવી હાલે છે તે પણ આપણે કવર કરશું। એમની જેમ રાજવીરભાઈ જાય છે આંગણવાડીએ, માતાજીના દર્શન થઈ ગયા છે, ભાગ્યશ્રી ગઈ છે સ્કૂલે, અને હું જાઉં હવે વાડીએ, અને વાડીએ અપડેટ જોઈએ। અને આજ હમણાં ઘણા દિવસથી વ્લોગ નહોતો મૂક્યો, એનું રીઝન હતું હમણાં થોડુંક ઋતુ ફેરથી છોકરાઓને બંનેને શરદી, ઉધરસ ને તાવ ને હતું। 3 દિવસ શું કહેવાય કે દવાખાનાનું કામ રહ્યું, એટલે પછી હમણાં વ્લોગ નહોતા મૂકી શક્યા। પણ આજથી આપણો વ્લોગ કાયમની માટે રન રહે, આપણો વ્લોગ, આપણું ગામડું। તો હવે વાડી તરફ જઈએ, વાડીનું અપડેટ જોઈએ, અને હવે ધીરે ધીરે મોસમય પડવાની છે, એટલે હમણાં મહિનો દિવસ એક ધારો ધમાચકડી, અને ધાણાનું આપણે જે ખેતી કરી આપણે કેવું ઉત્પાદન રહીએ એ આગળ જોવા મળશે। એટલે તેવું બધું ઘણું બધું વ્લોગમાં આવશે। મહાશિવરાત્રિનો મેળો છે અને મોસમ છે। ઘરે કાયમની જેમ મેડમે કપડાં બપડા ધોઈ લીધા છે, અને આપણે વ્લોગ બાય વ્લોગ જોતા આવતા હતા। આગળ આપણે વ્લોગ ક્યાં એન્ડ કર્યો હતો કે ભાઈ આપણે મગફળી વેચાણી, પછી આપણે બિયારણ કાઢ્યું, એટલે એ બિયારણનું કામ થઈ ગયું છે। આ બધા બેરલ આવતા વર્ષે વાવવા માટે ભરી લીધા છે બિયારણના, અને ફાડા ને બીબળ ને એ બધું અલગ પાડી લીધું છે। હવે આ બધું હવે કામગીરી અમારે આમાંથી તેલ કઢાવવાની, આ શેડ્યુલ હોય આખું। પહેલાં માંડવી વેચાય, બિયારણ રખાય, પછી શું કહેવાય કે બિયારણનો સંગ્રહ થાય, સુરક્ષિત થાય, પછી જે આ બીબડીને ફાડા નીકળે એમાંથી મગફળીનું તેલ કાઢવાનું હોય, તે પણ આપણે આગળ બ્લોગમાં જોવું। ને બાકી હમણાં 2-3 દિવસ ઝાકરું બહુ આવતી હતી, એટલે આ બધું ઢાંકો ઢૂંબો કરવો પડ્યો હતો। કાયમની જેમ આપણે આપણી દિનચર્યામાં આજે થોડાક લેટ છે, એના કરતાં આપણે સવારમાં વહેલા વાડીએ આવીએ છીએ, પણ આજે થોડુંક મોડું થઈ ગયું છે। અને પહેલાં પડાવે આપણે પૂગી ગયા પહેલાં ખેતરે। અહીંયા મિત્રો જોવા જઈએ ને તો હમણાં 4-5 દી ઝાકર જોરદાર આવી હતી, અને એનું રિઝલ્ટ ઝાકરનું જુઓ, આ ફૂલવાળી બધી બારી નાખી છે, કાયદેસરની રીતે બારી નાખી છે। એટલે જ્યારે પણ ઝાકર આવે ત્યારે ધાણામાં એ પ્રોબ્લેમ થાય જ છે, ધાણા, જીરું, ગરમ મસાલો। પણ જોકે 70-75% આપણે નીકળી ગયા હતા, વાંધો નહોતો, દાણા બંધાઈ ગયા હતા, પણ નુકસાની થઈ છે। હવે મિત્રો અહીંયા ઘૂમરો મારી આપણે ઓલી વાડીએ જઈએ, ત્યાં જોઈએ, ત્યાં હવે ખાતરની ચોકી તૈયાર કરવાની છે, ગોડાઉનની કામગીરી હવે સ્ટાર્ટ થશે મિત્રો। હા, ખાસ વ્લોગ મૂકવાનો ટાઈમ જરાક કહેજો, બપોરે મૂકવું કે સાંજે 8 વાગે। જો કે સાંજે 8 વાગે મૂકીએ તો આખું શું કહેવાય કે આખા દિવસની દિનચર્યા આપણી આવી જાય, એટલે તમે જરાક કોમેન્ટમાં કહેજો। એટલે હવે ડેઈલી બ્લોગ આપણે ચાલુ કરવાનો છે। થોડુંક હમણાં 2-3 દિવસ કામકાજના હિસાબે મિસ્ટેક થઈ ગઈ, પણ હવે ડેઈલી આપણો બ્લોગ ચાલુ રહે। આ વાડીએ મિત્રો આ ખાતર ઉપર હવે આ પથ્થર ભાંગ્યા આપણે ઓલી વાડીએ એ આવી ગયા છે, ને હવે આની ઉપર નાખવાના થાય। ઉનાળા પછી ખેતરમાં ખાતર ભરવાનું થાય, ને બાકી આ વાડીએ ફૂલવાડી હાવ હટી ગઈ છે, એટલે હવે આપણે ધારીએ ને તો 20 દિવસ પછી ધાણા વાઢવાના થાય।
વ્લોગ બાય વ્લોગ ચર્ચા કરી આવતા હોય ને એ પ્રમાણે કામકાજ હવે કાંઈ નથી રહેતું. જ્યાં સુધી દાંતડી લાગે નહીં ત્યાં સુધી દાંતડું વરખશે, પછી 15-20 દિવસ એકધારી મોસમ ચાલુ રહે, ભર કરશું અને કાઢશું, અને 15-20 દિવસ પછી ગોડાઉનનું કામગીરી ચાલુ રહે. એટલે હવે કામકાજ આપણું કાયમ માટે ચાલુ રહે. પછી ખાતરનું કામકાજ છે, એવા ઘણા બધા કામકાજ છે. તો અપડેટમાં તો હવે એ કામકાજ આજે પૂરું ખાતરનું એ છેલ્લો ઢગલો હતો. અને સાથે સાથે આપણી જે દિનચર્યા છે કાયમની, ત્રણેય ખેતરને આટો મારવો અને જોવું ને ગોવિંદને એને કામે ચડાવવા, એ કામકાજ એ પૂરું થઈ ગયું. હવે આપણે ઘર તરફ જઈએ. એ પહેલાં મિત્રો, આપણે 2 અનાથ આશ્રમ અવની ચેરિટેબલ ટ્રસ્ટ 2 વિડીયો મૂકેલા છે, જોયા ન હોય તો જોઈ લેજો. અને ખાસ ફૂલ નહીં તો ફૂલની પાખડી યોગદાન આપજો. ઘણા સબસ્ક્રાઈબરોએ યોગદાન આપ્યું છે, તેનો પણ ખૂબ ખૂબ આભાર. તમે પણ થોડામાંથી થોડું આપજો, મદદ કરજો મિત્રો. અને હવે ઘર તરફ જઈએ. ભાગ્યશ્રી સ્કૂલેથી આવી ગઈ છે, રાજવીરભાઈને તેડવા જવાનો હોય છે, અને થોડોક વિલેજ લાઈફ લોગે એન્જોય કરીએ. પછી બપોર પછી પાછું ઘઉંવાળા પડામાં જઈએ. એટલે ઘણું બધું આપણે શું કહેવાય આજે આટા ફેરા કરવાના છે. ઘરે પૂગી ગયા છે. આજ તો મેડમને બોલાવવા છે આપણે. સાફ સફાઈ હાલતી છે. અમારા ભાઈના રમકડાને બધું આડાવરું પડ્યું છે. સાંભળી કીધી? આ કઈ તું બોલતી નથી એટલે બધા એમ કહે કે કાજલ હરમાય છે. હું હરમાતી જરાય નથી, પણ કેમેરો સામો આવે ને તો થોડુંક ગરમ પાણી મુકાઈ ગયું. ગરમ છે કે હું માખણ નીકળે હે. હા, એમ બોલ તો બધાને મજા આવે, મને મજા આવે. એટલે બોલે તો છે જ, પણ શું કહેવાય કે કેમેરા પાછળ એ અમે સમજીએ છીએ. ઓલું આપણે આગળ ચર્ચા કરી હતી ને કે બધે હરખું જ હોય, એવું જ છે. પણ કેમેરા પાછળ પણ હવે ધીરે ધીરે ઇન્વોલ્વ થાય છે. અને હવે ધીરે ધીરે શું કહેવાય વ્લોગમાં મજા આવશે, એ પાકું. માખણનો પિંડો કાઢી લીધો હે. અને વાડીએથી જુઓ ટમેટા ઓર્ગોનિક, આ કલર અને આ સાઈઝ. તમને મિત્રો ગામડામાં શું કહેવાય રસોડામાં જોવા મળશે, અને પ્યોર દવા વગરના. એટલે હવે મેં તમે સાઈઝ વધારે લીધી, પછી સાફ સફાઈનો રાઉન્ડ છે, પછી ડાયરેક્ટ રોટલા ઢીપવાના છીએ. હે ને રોટલા રોટલી આ હું પહેર્યું છે આ બાગુ સફાઈ કરતી હતી ને રખડતી હતી બાગડી ઠેકાણા કરી દે પછી ભૂલી ગઈ. આ તો વાડીને આટા મારતા મારતા હાંજ પડી ગઈ. અને હાંજે જોવા જઈએ ને તો મેડમ વર્ગી ગયા રસોઈ કરવા. અને અમારી બેનને હજી થોડુંક શું કહેવાય શરદીની અસર છે, એટલે નાશનું મશીન ચાલુ કરવું પડ્યું છે. પણ હવે સારું છે કે હવે આ છેલ્લી નાશ છે. સીતારામ બધો બધો અવાજ સંભળાય છે. અમારે રાજવીરના નાશ દેવી હોય ને તો અમારે અહીંયા ભાગુને મારે પકડવો પડે કે ભાગુ ખબર છે ને ટાઈમ કેટલા વાગે કાઢવાની? અમારે ભાગુ એકલી નાશ લઈ લે, દવા નાખી. અને ભાઈને યાદ તો થોડુંક શરદી જેવું છે, હમણાં વાહરા હે.
રામ રામ સીતારામ. તને મજા નથી એવું એવું લાગે હે મોઢા ઉપર થાક હોય એવું. તું લે શું સડાવ્યું? ખીચડી બને છે અમારી કમ્પલસરી આઈટમ. ખીચડી તો જોઈએ જ. આમાં શું છે કે સાંજે મોસ્ટ ઓફલી શાક તો હોય જ નહીં, પણ ખીચડી હોય એટલે ઓછું હોય એમ. એટલે હવે ખાકટી આવી ગઈ છે. નાની નાની કેરી આવી ગઈ છે. હવે અમારે ડેઈલી કેરીનો સંભારો હોય છે કા મેડમ? પણ તોય સાંજે આ બધું સંભારા શાક ને ખાઈને ખીચડી જોઈએ, કા દૂધ ખીચડી કા ઘી ખીચડી કા કે તો એમ થાય કે ખાધું. ભાઈ ફરી માં દાદા પાસે કરી ગયા. તો મિત્રો આજનો બ્લોગ પૂરો કરીએ. જય જવાન જય કિસાન. મળશું કાલે બ્લોગમાં પાછા. સાથ સહકાર સપોર્ટ દેતા રહેજો વિલેજ લાઈફ બ્લોગને, ફાર્મિંગ બ્લોગને, ધાર્મિક બ્લોગને. જય જવાન જય કિસાન.